મિત્રો ખજૂર અને ડ્રાયફ્રૂટ્સમાં ગરમ દૂધ એડ કરીને આપણે એક નવી જ આઈટમ બનાવવાના છીએ, જેના રિઝલ્ટ જોઈને તમે એકદમ સરપ્રાઈઝ થઈ જશો. એના માટે અમે લગભગ 15 થી 16 જેટલા ખજૂરના પીસ લીધા છે અને પાણીથી સારી રીતે ધોઈ લીધા છે. તો એમાંથી આપણે આ રીતે એક ખજૂર લઈશું અને એના પર ચીરો કરીને એની અંદરનો ઠળિયો આપણે બહાર કાઢી લઈશું. આમાં આપણે સાવધાની એ રાખવાની છે કે દરેક ખજૂરમાંથી ઠળિયો બહાર નીકળી જાય. તો આવી જ રીતે આપણે બધી જ ખજૂરની અંદરના ઠળિયા બહાર કાઢીને ખજૂરને આ રીતના એક બાઉલમાં ભેગી કરીશું. હવે આપણે આ ખજૂરની સાથે થોડા કાજુ મિક્સ કરીશું અને થોડી બદામ પણ મિક્સ કરીશું. ત્યારબાદ તેમાં આપણે 100 થી 150 ml જેટલું ગરમ કરેલું દૂધ એડ કરીશું. અહીં આપણે આ રેસીપીમાં ટોટલ 500 ml દૂધ લેવાનું છે, એમાંથી આ 150 ml દૂધ લીધું છે. હવે આપણા કાજુ, બદામ અને ખજૂરને ગરમ દૂધમાં એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું, કારણ કે જ્યારે આપણે એને મિક્સરમાં લઈ જઈશું આગળ ત્યારે એકદમ પોચા થઈ જશે. અને એકવાર મિક્સ થઈ જાય એટલે કાજુ, બદામ અને ખજૂરને દૂધમાં જ 15 મિનિટ સુધી પડ્યા રહેવા દઈશું. તો 15 મિનિટ બાદ આ બધી જ સામગ્રીને દૂધની સાથે જ એક મિક્સર જારમાં લઈ લઈશું. હવે આમાં આપણે ટોટલ 500 ml દૂધમાંથી જે બાકીનું દૂધ હતું એ બધું જ દૂધ આમાં રેડી દઈશું. ત્યારબાદ 2 ચમચી જેટલી ખાંડ નાખીશું અને થોડો ઇલાયચીનો પાવડર નાખીશું અને મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આ બધી જ સામગ્રીનો શેક તૈયાર કરી લઈશું. મિત્રો, આ શેક તૈયાર કરતી વખતે આપણે મિક્સરને લગભગ 1 મિનિટ જેવું ચલાવતા રહીશું, કારણ કે એની અંદરની જે ખજૂર હોય એ સારી રીતે ક્રશ થઈને મિક્સ થઈ જાય. અને આમ કરવાથી બીજું, જ્યારે આપણે પીતા હોઈએ ત્યારે ખજૂરના ટુકડા મોઢામાં નહીં આવે. અને આ જ કારણથી આગળ આપણે બધા ઠળિયા કાઢી લીધેલા. તો મિત્રો, અહીં આપણો ખજૂર અને ડ્રાયફ્રૂટનો મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયો છે. તો એને આપણે સર્વ કરીશું. તો સર્વ કરવા માટે આપણે આ રીતના 2 ગ્લાસ લઈશું અને એમાં થોડો થોડો બરફ એડ કરીશું અને બરફ નાખી દીધા બાદ આપણા તૈયાર થયેલા શેકથી બંને ગ્લાસને ભરી દઈશું. મિત્રો, આ મિલ્કશેકનો સ્વાદ એટલો ગજબ હોય છે કે તમે વિચારમાં પડી જશો કે માત્ર 3 થી 4 વસ્તુના ઉપયોગથી આટલો સ્વાદિષ્ટ મિલ્કશેક પણ બની શકે છે. તો હવે આપણે બંને ગ્લાસને થોડી થોડી બદામની ચિપ્સથી ગાર્નિશ કરી લઈશું. તો મિત્રો, તૈયાર છે આપણો ગરમીઓની સિઝન માટે શરીરને એકદમ તાજગી અપાવી દે એવો ઠંડો ઠંડો ખજૂર અને ડ્રાયફ્રૂટ્સનો મિલ્કશેક. પણ મિત્રો, જેવી રીતે અમે તમને ટાઇટલમાં જણાવ્યું છે કે આ મિલ્કશેકથી મળતા રિઝલ્ટને જોઈને તમે સરપ્રાઈઝ થઈ જશો, એનાથી અમારો મતલબ આને પીવાથી થનારા ફાયદાઓથી હતો. આ મિલ્કશેક પીવાથી તમને ઘણા જ ફાયદા થાય છે, જેવી રીતે કે ઉર્જામાં વધારો થાય છે, આ પોષક તત્વોથી ભરપૂર હોય છે, હૃદયનું સ્વાદ સારું રાખે છે, હાડકાં મજબૂત બનાવે છે, પાચનમાં સુધારો કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને વજનને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.